હું તમારું ગુજરાતનું ગુજરાતી અને જયપુરિયામાં જય ઠાકર બાપા. અને આ તો મારો ભાઈ આવી ગયો છે, જોઈ શકો છો. અને અત્યારે પવન ખાતા આવી ગયા હતા, જોઈ શકો છો. અહીંથી સીધો પવન આવે જમણનો. આ પવન આવે બહુ મસ્તીનો. આ તરીકે મારશે, જોઈ શકો છો. આ આપણો વાત જોઈન્ટ કરેલો હોય છે. ચાલો પછી વાત કરીએ આપણે. ઘરમાં આવી ગયા છે, જોઈ શકો છો. ઘરમાં આવી ગયા છે ના વાલોલા મેળો, જોઈ શકો છો. અહીંથી પણ પવન આવે છે. આવી ગયા, વેકેશન પડી ગયું છે, બધા મામાને ઘરે હટકી જાય છે. હું તમને કાલના બ્લોગમાં કહેતો હતો કે કઈ કાલે હું તમને કહેતો હતો કે શું કહેવાય કે સોમવાર મંગળવાર દેહમાં જવાનું છે, પણ હવે નક્કી થઈ ગયું છે. સોમવારે જવાનું છે. સોમવાર રાત્રે અહીંથી દેશમાં જવાનું છે અમારે. ત્યારે તે હું બ્લોગ બનાવીશ, તમારા બ્લોગ જોતા લીધો. ફરીથી હું આવી ગયો છું નીચે, અને આપણે એક સાયકલ બતાવી દેવી, જોઈ શકો છો. કેટલી પહેલાંની સાયકલ છે આપણે. અને આ કારણ ભાગાવા આવી ગયા, વેકેશન પાડું નથી, સાયકલ હકા વાયા નથી. મકાવે જો પાછળમાં હવા છે કે નહીં એ ખબર પડશે. આ હવા નથી, હવા વગરની સાયકલ લઈને ભાગી ગયો. આ બાજુ સ્કૂટી શરૂ થયો. આ બધું અમે પડ્યું હતું કાઢે, હજી આવ્યો નહીં. ઓલો આવ્યો કેમ નહીં? હજી આવ્યો પણ આવ્યો. મને એમ કહે છે કે હવે પુરાવતા ટાયર જો પેલા જ ના પાડતી તોય તો સાયકલ રકા જોઈ શકો છો. હવે તો સાયકલ રકાવે હા, પણ તું એકલો થઈ જાય. ફટાફટ આવે પડશે તાર ખબર પડશે. આ એમ લઈને ન જાય, દોડીને જા. આ ટાયર પંચર કરી આવો લાગે, પણ કાઢતો નહીં. અને ફાઇનલી આ છે આપણું પાર્કિંગ, ગાડી મૂકવાનું પાર્કિંગ. અને આયા છે આપણે શું કહેવાય સાયકલનું પાર્કિંગ. લોકમાં બનાવી ગયું, જોઈ શકો છો. આ ગાડી પહેલાં આવી હતી ને, એક ભાઈ નિશાની હતી આ ગાડી, અમે તોડીને કાંઈ કરી નાખી. અને ખબર નહીં આ જે સ્કૂટી રહે ને એ કાલના પ્રથમ દિવસ આવી. કાલે અમે કેવું કર્યું કે કાલે મેં બ્લોક થોડોક વહેલા મૂકી દીધો હતો. આજ હા, કાલ પહેલો બ્લોક હતો ને એટલે ભાઈ વહેલા હે ને બેન કરી લીધો ને મૂકી દીધો. હવે તો આ બધા પહેલો બ્લોક હોય ને તારે એમ કરી લઉં. હવે લાઈટ લઈ કે હું બ્લોક બનાવી કાઢી છે. જો આ નંબરની ગાડી છે, એને તમને એક વસ્તુ બતાવું ખમ. આ કાચ બાસ જો બધું અમે તોડ નાખ્યું. ક્યારે રાત્રે જ જો આ કાચ બાસ બધું તોડ નાખ્યું. જો આખો કાચ તોડ નાખીને ઘા કર્યું તો બતાવું. જો પડ્યો દેખાય. એ કાચ હતો. आज है पूरा भी कड्डी I-20 हमारी है. हमारी स्प्लेंडर पण हमारी से જોઈ શકો છો.
પ્લીઝ જોજો. ત્યારે આપણે મને બ્લોગ બનાવતો બિલકુલ નહીં આવડતું. હું તમને મારી બધી વાત કહું. લાગી ગયા છે 9 રાતના અને આપણે આ બ્લોગને એન્ડ કરીએ અને લાઈક અને ફોલો કરી દીધો.